फ्रेंड्स सक्सेस एकेडमी में आप सबનું સ્વાગત છે। આજે આપણે બીકોમ એનઈપી સેમ 5 માં કોર્પોરેટ એકાઉન્ટમાં બાંયધરી કમિશનના હિસાબો વિશે ચર્ચા કરીશું। એમાં જરૂરી આમ નોંધ છે, પહેલા તે જોઈ લઈએ તો કે જ્યારે જાહેર પ્રજા પાસેથી અરજીઓ મળે એટલે કે અરજીઓ તમે બહાર પાડી હોય ત્યારે તો કે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા। ત્યારબાદ જ્યારે શેર અરજીઓ મંજૂર કરવામાં આવે છે તો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે। જ્યારે બાકીના શેર દલાલે ખરીદવા પડે એટલે દલાલ પાસે આવશે એટલે દલાલ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા। બાંયધરી કમિશનની નોંધ કરવામાં આવે, જેટલું કમિશન મળે છે એની નોંધ કરવામાં આવે ત્યારે બાંયધરી કમિશન ખાતે ઉધાર તે દલાલ ખાતે જમા। દલાલ પાસેથી લેણી રકમ મળે ત્યારે તો બેંક ખાતે ઉધાર તે દલાલ ખાતે અને દલાલને કંપની તરફથી રકમ ચૂકવવાની થાય, જો લેવાની થાય તો બેંક ખાતે ઉધાર ને દલાલ ખાતે જમા થાય, પણ જ્યારે ચૂકવવાની થાય તો દલાલ ખાતે ઉધાર તે બેંક ખાતે થાય। તેના મહત્વના બે કોષ્ટક છે। એક આવે છે દલાલોને નિશ્ચિત બાંયધરી અંગે કોઈ રકમ જમા ન મળે તો, અને બીજું છે કે દલાલોને નિશ્ચિત બાંયધરી અંગે કોઈ રકમ જમા મળે તો। આ મોસ્ટ આઈએમપી છે ટોપિક કે જમા મળે તો અને જમા ન મળે તો કઈ રીતે કોષ્ટક બને। તો સૌપ્રથમ આવે કુલ જવાબદારી, કુલ જવાબદારી ત્રણેયમાં લખી અને અહીંયા શું કરવાનું, ટોટલ કરવાનું આવે। ત્યારબાદ માઇનસ થશે આમાં નિશાની વાળી અરજીઓ, નિશાની વાળી અરજીઓ શું કરવામાં આવે છે, માઇનસ કરવામાં આવે છે। માઇનસ કર્યા બાદ નિશાની વગરની અરજી માઇનસ થાય, ત્યારબાદ જો નિશ્ચિત બાંયધરી આપેલી હોય તો પ્લસ થાય, પણ છેલ્લે થાય એના પહેલા જો અહીં કોઈ માઇનસમાં જવાબ આવતો હોય, અહીંયાથી આ માઇનસ કરીએ એ જો માઇનસમાં જવાબ આવે એને વધારો કહેવાય, એને પ્લસમાં કરવો પડે। શું કરવો પડે, ભાગીદારનો વધારો, જેનો પણ આવી શકે, એ નો પણ આવી શકે, બી નો પણ આવી શકે ને સી નો પણ, આમાં આવશે નહીં। આનો જે આવશે આ બંને વ્યક્તિને ફાળવી દેવામાં આવે છે। એ માઇનસ કર્યા બાદ લાસ્ટમાં થાય નિશ્ચિત બાંયધરી પ્લસ નિશ્ચિત બાંયધરી, શું કરવામાં આવે છે, પ્લસ કરવામાં આવે છે। આ જે તમારો જવાબ મળે છે છેલ્લો જવાબ, એને કહેવાય કુલ જવાબદારી ચોખ્ખી। શું કરવામાં આવે, જમા ન મળે તો શું કરવાનું હોય છે, તો કે પહેલા સૌથી પ્રથમ કુલ જવાબદારી લખવામાં આવે, ત્યારબાદ નિશાની વાળી માઇનસ થાય, ત્યારબાદ નિશાની વગરની માઇનસ થાય, અને જો કોઈ માઇનસમાં હોય તો એનો શું કરવામાં આવે છે, વધારો, અને લાસ્ટમાં નિશ્ચિત બાંયધરી છેલ્લે શું કરવામાં આવે છે, પ્લસ કરવામાં આવે છે। ક્લિયર। આ જમા ન મળે તો હતું। હવે આપણે જોઈશું જમા મળે તો, કે જ્યારે જમા મળશે ત્યારે શું થશે, તો એમાં પણ સૌપ્રથમ તો કુલ જવાબદારી લખવામાં આવશે, ત્યારબાદ માઇનસ થશે નિશાની વાળી, અને નિશ્ચિત બાંયધરી પણ માઇનસ થશે, નિશ્ચિત બાંયધરી, આમાં બંને માઇનસ હશે। પેલા કુલ જવાબદારી એમાંથી નિશાની વાળી માઇનસ થાય, ત્યારબાદ નિશ્ચિત બાંયધરી માઇનસ થાય, અને ત્યારબાદ નિશાની વગર। માઇનસ કર્યા બાદ જો કોઈ માઇનસમાં આવતું હોય તો એનો શું કરવામાં આવે છે, વધારો કરવામાં આવે છે, એટલે કે ભાગીદારનો વધારો, જેનો પણ માઇનસમાં આવે એ, બી અથવા સી, આમાં 4 ભાગીદાર પણ હોઈ શકે, 2 ભાગીદાર પણ હોઈ શકે, મેં એક્ઝામ્પલ તરીકે ખાલી 3 ભાગીદાર લખેલ છે। માઇનસ કર્યા બાદ છેલ્લે પાછી નિશ્ચિત બાંયધરી શું થાય, પ્લસ થાય, નિશ્ચિત બાંયધરી। આ જે જવાબ મળે એ તમારી કહેવાય કુલ ચોખ્ખી જવાબદારી। હવે જમા મળે તો ફરી એક વખત રિપીટ કરીએ, જમા મળે તો પહેલા શું કરવાનું, કુલ જવાબદારી એમાંથી નિશાની વાળી માઇનસ થાય, ત્યારબાદ નિશ્ચિત બાંયધરી માઇનસ થાય,
ત્યારબાદ નિશાની વગરની માઇનસ થાય અને જો વધારો કીધો હોય તો વધારો કરવાનો, ન કીધો હોય તો ડાયરેક્ટ શું કરી દેવાનું, નિશ્ચિત બાંયધરી પ્લસ કરી દેવાની. નિશાની વાળી, નિશ્ચિત બાંયધરી અને નિશાની વગરની ત્રણે શું થશે, માઇનસ, અને છેલ્લે નિશ્ચિત બાંયધરી પ્લસ હશે. જમા મળે એમાં શું નવો ટોપિક આવ્યો, તો કે અહીંયા નિશ્ચિત બાંયધરી માઇનસ થાય છે અને ઈ જ નિશ્ચિત બાંયધરી અહીંયા શું થાય છે, પ્લસ થાય છે. જ્યારે તમારી કને જમા ન મળે કીધું હોય તો ઉપર નિશ્ચિત બાંયધરી માઇનસ થતી નથી, ડાયરેક્ટ લાસ્ટમાં જ નિશ્ચિત બાંયધરી શું કરવામાં આવે છે, પ્લસ કરવામાં આવે છે. હવે તેનો દાખલો ગણીશું. આપણે જોઈશું દાખલા નંબર 3. દ્વીપ પ્રકાશ કંપની લિમિટેડ ₹10 એક એવા 4 લાખ ઇક્વિટી શેર 10% પ્રીમિયમથી જાહેર ભરણા માટે બહાર પાડ્યા. તમામ શેર અંગે નીચેના 4 દલાલોએ બાંયધરી આપી. A 1,60,000, B 1,20,000, C 80,000 અને D 40,000. કંપનીને કુલ 3,60,000 ની અરજીઓ મળી, જેમાં દલાલોની નિશાનીવાળી અરજીઓનો નીચે મુજબ સમાવેશ થાય છે. A ના આપેલા છે 1,76,000, B 72,000, C 88,000 અને D 8,000. દલાલોને 5% લેખે બાંયધરી કમિશન આપવાનું છે. બાંયધરી દલાલોને જવાબદારીનું નક્કી કરો અને એની આમ નોંધ લખો. ચલો આપણે શરૂઆત કરીએ. આ છે જવાબદારીનું પત્રક. સૌપ્રથમ શું લખશું, કુલ જવાબદારી. એની કેટલી આપેલી છે, 1,60,000. B ની આપેલી છે 1,20,000, C ની આપેલી છે 80,000 અને D ની આપેલી છે 40,000. ટોટલ કેટલી થશે, 4 લાખ. ત્યારબાદ શું કરશું, માઇનસ નિશાનીવાળી અરજી. નિશાનીવાળી આપણને આપી જ દીધેલી છે 1,76,000, 72,000, 88 ને 8. 1,76,000, 72,000, 88,000 અને 8,000. ટોટલ કેટલી થશે, 3,44,000. માઇનસ કરીએ. 1,60,000 માઇનસ 1,76,000 એટલે માઇનસમાં આવશે 16,000. 1,20,000 માઇનસ 72,000 એટલે 48,000. 80,000 માઇનસ 88,000 એટલે માઇનસમાં 8,000 અને 40,000 માઇનસ 8,000 એટલે 32,000. 4 લાખમાંથી 3,44,000 એટલે 56,000. ત્યારબાદ માઇનસ કરીએ નિશાની વગરની. હવે નિશાની વગરની કઈ રીતે ખબર પડે, કાંઈ ઇન્ફોર્મેશન આપણને દાખલામાં આપેલી નથી, પરંતુ આપણને ખબર છે ટોટલ કેટલી અરજીઓ મળી છે, 3,60,000. તો કે 3,60,000 એમાંથી માઇનસ નિશાની વાળી આપણી કેટલી છે, 3,44,000. તો 3,60,000 માંથી 3,44,000 માઇનસ કરીએ એટલે કેટલી મળે, 16,000. આને કહેવાય નિશાની વગરની. હવે ચારે ભાગીદાર છે, ચારેને આપણે પ્રમાણસર વહેંચવું પડશે, તો કયા પ્રમાણમાં થશે, તો કે 16:12:8:4. અહીં 0 કટ કરી દઈએ એટલે 16:12:8:4. કોને, 16,000 ને. 16,000 ને આ પ્રમાણમાં વહેંચણી કરીએ આપણે એટલે કેટલા મળશે, આના 6400. ત્યારબાદ આનામાં આવશે 4800, 3200 અને 1600. માઇનસ કરીએ અહીંયાથી એટલે અહીંયા ટોટલ તો ખબર છે આપણને 16,000. માઇનસ કરીએ તો આ માઇનસમાં છે ને એમાં પણ માઇનસ જ આપણે કરવાનું છે, તો માઇનસ માઇનસ શું થઈ જાય, પ્લસ. એટલે 16,000 ને 6400 બંનેનો શું થઈ જશે, સરળ. એટલે કેટલા આવશે, 22,400. પણ કેવા, તો કે માઇનસમાં. ત્યારબાદ 48,000 માઇનસ 4800 એટલે 43,200. ત્યારબાદ 8,000 માઇનસ 3200. હવે આ પણ બંને શું થઈ જશે, માઇનસ માઇનસ એટલે બંને શું થઈ જશે, પ્લસ. એટલે 11,200. ત્યારબાદ 32,000 માઇનસ 1600 એટલે કેટલા આવશે, 30,400. ક્લિયર. 56,000 માઇનસ 16,000 એટલે 40,000. હવે જે માઇનસમાં છે તો એને આપણે શું કરવું પડે, પ્લસમાં વધારો કરવો પડે. તો માઇનસમાં કોણ છે, A અને C. તો આપણે વધારો કરીએ, A અને C નો વધારો કેટલો થાય છે, આનો 22,400 છે અને આનો 11,200 છે. એટલે ટોટલ કેટલો થશે, 33,600. હવે આને તો પ્લસ થઈ જશે, આ 22,400
ઈ જ રીતે આ પણ પ્લસ થઈ જશે 11,200 કારણ કે વધારો દઈ દીધો. તો આ બંને રકમ કોને આપવાની રહેશે? બી અને ડી ને. તો બી અને ડી નું પ્રમાણ શું છે? તો કે 12/4. કયા પ્રમાણમાં ફાળવણી કરશું? 12/4. કોને? 33,600 ને. તો કરીએ ફાળવણી એટલે કેટલા આવશે અહીંયા? 25,200 અને અહીંયા આવશે 8,400. માઇનસ કરીએ 22,400 ને -22,400 પ્લસ 22,400 એટલે શું થઈ જાય? 0. 43,200 માંથી 25,200 માઇનસ કરીએ એટલે કેટલા આવશે? 18,000. -11,200 પ્લસ 11,200 એટલે 0. 30,400 માઇનસ 8,400 એટલે કેટલા આવશે? 22,000. અહીંયા શું થશે? 40,000 ના 40,000. ક્લિયર? આ તમને જવાબદારી મળી ગઈ. હવે આપણને શું કીધું છે? આમનોંધ કીધું છે. ચલો આમનોંધની શરૂઆત કરીએ. સૌ પ્રથમ શેની આમનોંધ થાય? તો કે અરજીની. તો કે બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે. હવે આની અંદર કઈ રકમ લખાશે બેંક ખાતે? તો આપણને કેટલી અરજી મળેલી છે? તો કે 3,60,000. તો કે 3,60,000 ગુણ્યા 1 કેટલા રૂપિયાનો છે? 10 રૂપિયાનો છે. એટલે ગુણ્યા 10 કર્યા આપણે એટલે 36 લાખ મળે આપણને. હવે 10% પ્રીમિયમ છે એટલે પ્લસ આમાં શું કરી નાખશું આપણે? પ્રીમિયમ 10% એટલે કેટલા આવશે? 39,60,000. ત્યારબાદ બીજી આમનોંધ જોઈએ. તો બીજી આમનોંધ શું હતી? તો કે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે પ્રીમિયમ ખાતે. શેર મૂડી કેટલાની હતી? 3,60,000 ગુણ્યા 10 એટલે કેટલા આવશે? 36 લાખ. 10% પ્રીમિયમ છે એટલે કેટલા થાય? 3,60,000 પ્લસ કરીએ એટલે કેટલા આવશે? 39,60,000. ક્લિયર? ત્યારબાદ ત્રીજી આમનોંધ જોઈએ. ત્રીજી આમનોંધ કોની થશે? હવે અહીંયા આપણને બી અને ડી નું જ આપેલું છે. જે આપણી જવાબદારી આવે છે કોની આવે છે? બી અને ડી ની. તો પેલા આપણે ઈ કરી નાખી, પેલા બી ની કરીએ. તો કે બી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે અને તે પ્રીમિયમ છે એટલે તે પ્રીમિયમ ખાતે. શેર મૂડી કઈ આવશે? તો કે 18,000 ની હતી આપણાને. 18,000 ની જવાબદારી આપેલી હતી અને 10 રૂપિયાનો એક છે એટલે કે 18,000 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 1,80,000. એમાં શું કીધું છે? 10% પ્રીમિયમ છે એટલે 18,000. બંનેનો સરવાળો કરીએ એટલે કેટલા આવશે? 1,98,000. ક્લિયર? ત્યારબાદ આપણે ડી નું કરીએ. સેમ ઈ જ થશે. તો કે ડી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે તે પ્રીમિયમ ખાતે. તો ડી ની જવાબદારી કેટલી હતી? 22,000 હતી. તો કે 22,000 ગુણ્યા 10 એટલે કેટલા આવશે? 2,20,000. 10% પ્રીમિયમ છે એટલે કેટલા આવશે? 22,000. બંનેનો સરવાળો કરીએ એટલે 2,42,000. ક્લિયર? જવાબદારી જે હતી આપણે ચૂકવી દીધી. હવે શું આવે? કમિશનની એન્ટ્રી આવશે. પાંચમું, કમિશન ખાતે ઉધાર તે એ ખાતે તે બી ખાતે તે સી ખાતે અને તે ડી ખાતે. કેમ કે કમિશન તો ચારેય વ્યક્તિને ચૂકવવાનું. કમિશન કઈ રીતે ચૂકવાય? તો એની કુલ મૂડી પર ચૂકવાય, કુલ શેર મૂડી. તો કુલ શેર મૂડી કેટલાની છે? 4 લાખની છે. તો કે 4 લાખ. એક કેટલાનો? 10 રૂપિયાનો એટલે ગુણ્યા 10 અને 10% પ્રીમિયમ છે તો પ્લસ કરી નાખીએ 10% એટલે કેટલા આવે છે? 44 લાખ. હવે આપણને કેટલા ટકા કમિશન આપવાનું કીધું છે? એમણે 5% આપવાનું કીધું છે. અહીંયા લખી નાખીએ. કમિશન 44 લાખ ના કેટલા ટકા કીધું છે? 5%. તો એના 5% કાઢીએ એટલે કેટલા આવશે? 2,20,000. ટોટલ કમિશન કેટલું મળે છે? 2,20,000. પ્રમાણ આપણા પાસે છે. કયું પ્રમાણ હતું? 16/12/8/4. તો આને આપણે એના પ્રમાણમાં વેચી દઈએ.
88,000, 66,000, 44,000 અને 22,000. ક્લિયર? હવે રહી વાત કમિશન દલાલને લેવાની થાય છે કે ચૂકવવાની થાય છે, તો આપણે એની ગણતરી કરીએ છઠ્ઠા નંબરમાં. તો અહીંયા બે વ્યક્તિ હતું જેની જવાબદારી કેવી હતી? શૂન્ય હતી. એ અને સી ની જવાબદારી કેટલી છે? શૂન્ય છે. તો એને જવાબદારી શું થશે? આપવાની થશે. તો બંને ગણે લખી નાખીએ. તો કે એ ખાતે ઉધાર ને સી ખાતે ઉધાર. કેટલું કેટલું કમિશન છે બંનેનું? 88,000 અને 44,000. એટલે કેટલું થશે? 1,32,000. જ્યારે બી અને ડી ની તે બેંક ખાતે 1,32,000. ત્યારબાદ હવે જે બી અને ડી છે એમની તો જવાબદારી છે એટલે એમની ઊંધી થઈ જશે એન્ટ્રી. તો શું થશે? તો કે બેંક ખાતે ઉધાર તે બી ખાતે અને તે ડી ખાતે. તો એમની રકમ કઈ રીતે ચૂકવશે? તો કે બી ની જવાબદારી કેટલી હતી? 1,98,000 ની હતી. તો કે 1,98,000 એમાંથી માઇનસ બી નું કમિશન કેટલું છે? 66,000 માઇનસ કરીએ એટલે કેટલું આવે છે? 1,32,000. ત્યારબાદ ડી નું જોઈએ તો ડી ની જવાબદારી કેટલી આવી હતી? 2,42,000. એમાંથી ડી નું કમિશન કેટલું છે? 22,000 માઇનસ કરીએ એટલે કેટલા આવે છે? 2,20,000. આ બંનેનો સરવાળો કરી દઈએ એટલે 3,52,000. આ થઈ ગઈ તમારી આમ નોંધ. આખો દાખલો તમે જોઈ શકો છો. થેન્ક યુ.